નમસ્કાર. ધોરણ 9 ની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વાર્ષિક પરીક્ષા 2025 ના એસાઇનમેન્ટનો. અને એની અંદર વિભાગ સી ના દાખલાઓનો અભ્યાસ ચાલી રહ્યો છે, જેમાં સર્વપ્રથમ પ્રકરણ 1 ના દાખલાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રકરણ 1 માં દાખલા નંબર 3, જો x બરાબર 2 √+√3 હોય તો x³ પ્લસ 1/x³ ની કિંમત શોધો. દાખલા નંબર 1 ના જેવો દાખલો છે. તો સૌથી પહેલા આપણને જે કિંમત શોધવાની છે x³ ની, તો આપણે સૌથી પહેલા તો આ જે x નું મૂલ્ય છે એને આપણે લખીશું x બરાબર 2 + √3, અને જેની કિંમત શોધવાની કીધી હોય એ પ્રમાણે આપણે x³ ની રકમ લાવી દઈશું કે x³ બરાબર 2 + √3 ની 3 ઘાત. એના માટેનું નિત્યસમ જે છે એ આપણે અહીંયા ઉપયોગ કરીશું, એટલે કે x આ નિત્યસમ લખીશું a + b નો ઘન બરાબર a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab બ્રેકેટમાં a + b. આ નિત્યસમની મદદથી આ દાખલો ગણીએ તો કે a ના સ્થાન ઉપર 2 છે અને b ના સ્થાન ઉપર √3 છે. તો કે સૌથી પહેલા 2 નો ઘન પ્લસ √3 નો ઘન પ્લસ 3 સૂત્રના a ના સ્થાનમાં 2, b ના સ્થાનમાં √3, પછી બ્રેકેટમાં 2 + √3. a અહીંયા છે 2 તો 2 નો ઘન થશે 8. અહીંયા ભૂલ ન થવી જોઈએ, √3 નો ઘન કીધો છે 27 ન થાય. જે √3 છે એને 3 વખત ગુણીશું એટલે આપણને મળશે 3 √3. ત્યાર પછી આ બધાનો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 2 6 ગુણ્યા √3 એટલે કે 6 √3 બ્રેકેટમાં 2 + √3. આગળનું સ્ટેપ 8 + 3 √3 પ્લસ હજી આ કૌંસ સાથે ગુણાના છે તો 6 અને 2 6 ગુણ્યા 2 કરીએ તો 6 દુ 12 √3 થશે. પછી 6 √3 ને √3 સાથે ગુણવાના છે એટલે મળશે આપણને 18. હવે સજાતીયમાં 18 અને 8 26 પ્લસ 15 √3 આ આપણને x³ ની કિંમત મળી. જેમ આગળના દાખલામાં x² ની કિંમત શોધી હતી પહેલા દાખલામાં, એ જ રીતે આ થઈ ગઈ x³ ની કિંમત. અને જે હવે જે કિંમત શોધવાની છે ત્યાં આપણે એ રકમ શું કરી દઈશું, મૂકી દઈશું. એટલે કે x³ પ્લસ 1/x³ તો કે x³ ના સ્થાને મૂકીશું આપણી રકમ આવી છે 26 પ્લસ 15 √3. ત્યાર પછી 1/26 પ્લસ 15 √3. આ દેખી કિંમત મુકાઈ ગઈ કે જે x³ છે એની કિંમત આવી ગઈ છે. હવે આ બાજુમાં પદ છે એનું કરીશું છેદનું સમીકરણ. એટલે કે પહેલા નંબરમાં તો એઝ ઇટ ઇઝ 26 પ્લસ 15 √3 પ્લસ 1/, સમીકરણ જે છે એ આપણે અત્યાર સુધી કરતા જ આવીએ છીએ 26 પ્લસ 15 √3. એ જ પ્રમાણે અહીંયા પણ થશે 26 માઈનસ 15 √3. તો અંશમાં પણ આપણને પદ મળશે 26 માઈનસ 15 √3. 26 પ્લસ 15 √3 પ્લસ અહીંયા ગુણાકાર કરીએ તો 26 × 26 માઈનસ 15 √3. છેદની અંદર પહેલા પદનો વર્ગ એટલે કે 26 નો વર્ગ ઓછા 15 √3 નો વર્ગ. 26 પ્લસ 15 √3
પ્લસ 26 માઇનસ 15√3 છેદમાં 26 નો વર્ગ 676 15√3 નો વર્ગ થશે 675 બાદબાકી કેટલી થઈ જશે 1 એટલે અહીંયા છેદમાં 1 લખવાની કોઈ જરૂર છે નહીં અહીંયા 15√3 પ્લસ છે આ 15√3 માઈનસ તો કેન્સલ થઈ ગયા 26 અને 26 એટલે કે 52 આ થઈ ગયો છે આપણો જવાબ કોનો તો કે ભાઈ x ઘન પ્લસ 1 ના છેદમાં x ઘન તો એની કિંમત એટલે કે x ક્યુબ પ્લસ 1 ના છેદમાં x ક્યુબ ની આપણને કિંમત મળી ગઈ છે તો આ 3 ગુણનો દાખલો છે ખૂબ જ મહત્વનો દાખલાનો આપણે અભ્યાસ કર્યો દાખલા નંબર 4 પણ ખૂબ જ અગત્યનો છે 3 ગુણની અંદર આ પણ દાખલો આવે 0.752 12 ને pq સ્વરૂપમાં ફેરવો એટલે કે p છેદમાં q સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે તો સૌથી પહેલા આપ્યું છે 0.752 અને 52 પર છે 12 ની નિશાની આ 12 ની નિશાનીનો મતલબ થાય કે જે સંખ્યા વારંવાર શું થતી હોય પુનરાવર્તન થતી હોય તો એના ઉપર 12 નું ચિહ્ન આપણે મૂકીએ છીએ તો આપણે સૌથી પહેલા લખીશું ધારો કે x બરાબર 0.752 જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય એના પર 12 નું ચિહ્ન હોય છે હવે બે નંબર ઉપર 12 નું ચિહ્ન છે એટલે કે આપણે બંને બાજુએ ડાબી અને જમણી બંને બાજુ 100 વડે ગુણતા ડાબી અને જમણી બંને બાજુ આપણે 100 વડે ગુણીશું એટલે કે સૌથી પહેલા આપણને મળશે 100x અને અહીંયા બે પોઈન્ટ ખસીને આ બાજુ જઈશું એટલે આપણને મળશે 75.25 આ પ્રમાણે આપણને સંખ્યા મળશે આ ખાસ યાદ રાખવાનું કે 100 વડે ગુણીએ એટલે બે પોઈન્ટ જમણી બાજુ ખસી જવાનું છે હવે બંને બાજુએ x બાદ કરતા આ ક્રિયા બધા જ દાખલામાં સેમ આવશે હા ઉપર યાદ રાખવાનું કે 12 નું ચિહ્ન એક નંબર ઉપર હોય તો 10 વડે ગુણવાનું બે નંબર ઉપર હોય તો 100 વડે અને 3 નંબર હોય તો 1000 વડે પણ આ સ્ટેપ છે બંને બાજુએ x બાદ કરતા એ સેમ જ રહેશે તો ડાબી બાજુએ આપણે 100x માંથી 1x બાદ કરીશું અને આ બાજુ જે કિંમત છે 75.25 અનંત સુધી ત્યાં x ની કિંમત મૂકીશું x બાદ નહીં કરીએ પણ x ની કિંમત જે ઉપર છે આપણી 0.752 હવે 100x માંથી 1x બાદ થશે તો આપણને મળશે 99x અને આ બાજુએ બાદબાકી જે છે એ ખાસ ધ્યાનથી કરવાની તો જો આ સાઈડમાં અહીંયા બાદબાકી કરીએ છીએ કે 75.25 એમાંથી 0.752 બાદ કરવાના છે તો પાછળ જો અહીંથી બધા જ નંબરોમાં 0 થઈ જવાનું છે આ બધા નંબરો 0 થઈ ગયા પણ 0 માંથી 7 ન જાય એટલે અહીંથી દશક લઈએ તો અહીંયા થશે 4 ને અહીં થશે 10 10 માંથી 7 જશે તો 3.47 74.3 તો એ લખી દઈશું અહીંયા 74.3 હવે દશાંશ તક દૂર કરીએ તો 99x બરાબર 743 છેદની અંદર 10 હજી આપણે સાદુરૂપ આપીએ એટલે x ને કરતા બનાવીએ તો x ને કરતા બનાવીશું એટલે આપણને રકમ થશે 743 છેદમાં 10 હતા અને આવ્યા 99 તો જો 3 વડે ભાગી શકાતી હોય તો એ સંખ્યા આપણે ભાગીશું કેમ કે બંને બાજુએ હજી ભાગાકાર થાય છે કેમ કે આપણને કહ્યું છે p છેદમાં q સ્વરૂપમાં ફેરવો તો ઉપર 7 ને 743 છે તો એ લખી દઈશું 743 અને છેદમાં
990 આ થઈ ગયું છે આપણું p છેદમાં q સ્વરૂપમાં જવાબ. તે દાખલા નંબર 4 હતો. ખૂબ જ આઈએમપી દાખલો છે. પરીક્ષાની અંદર ચોક્કસથી આવા દાખલાઓ પૂછાતા હોય છે. ત્યાર પછીનો દાખલા નંબર જે 5 છે એની રકમ આપી છે 4.05 ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. અને આ વખતે 12 ની નિશાની એક જ નંબર ઉપર છે. હમણાં જે દાખલો ગણ્યો એમાં બે નંબર ઉપર 12 ની નિશાની હતી. તો જો આમાં પહેલા લખીશું, ધારો કે x બરાબર 4.05 આનું શું થાય છે? પુનરાવર્તન થયું છે. 5 5 નું પુનરાવર્તન છે. એક જ નંબરનું પુનરાવર્તન થતું હોય તો આપણે લખીશું બંને બાજુ 10 વડે ગુણતા. એટલે કે ડાબી ને જમણી બંને બાજુ આપણે 10 વડે ગુણીશું. તો અહીંયા ડાબી બાજુએ થશે 10x, જમણી બાજુએ થશે 1 પોઈન્ટ ખસશે એટલે કે 40.555 આ રીતે પુનરાવર્તન થશે. ત્યાર પછીનું સ્ટેપ, બંને બાજુ x બાદ કરતા. તો બંને બાજુથી x બાદ કરીએ એટલે 10x માંથી 1x બાદ કરવાનો છે. અહીંયા 40.555 એમાંથી આપણે x ની કિંમત બાદ કરીશું એટલે કે 4.0555. 10x માંથી 1x બાદ થશે તો 9x મળશે. અહીંયા બાદબાકી કરીએ તો કે 40.555 આ રકમ આપી છે એમાંથી આપણે 4.055 બાદ કરવાના છે. અહીંયા 0 0 થઈ જશે. 5.40 માંથી 4 બાદ કરીએ એટલે કે 36.5 આપણો આન્સર મળશે. અહીં લખીએ 36.5 આપણી થઈ ગઈ છે બાદબાકી. હવે દશાંશ તળ દૂર કરીશું તો 9x બરાબર 365 છેદમાં થઈ ગયા છે 10 અને ત્યાર પછી x ને કરતા બનાવીએ એટલે કે 365 10 ગુણ્યા 9 તો 365 છેદની અંદર 90 આ થઈ ગયું છે આપણું pq સ્વરૂપ. જે દાખલો આપ્યો છે 4.0512 ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો તો એનો આન્સર થશે 365 છેદમાં 90. તો આ હતા દાખલા નંબર 3 4 અને 5 જેનો ખૂબ જ સારી રીતે આપણે અભ્યાસ કર્યો છે. વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી વિડિયોને શેર કરો.